આવો બેન, બેસો. હવે જો મેં આજે સીધા મુદ્દા પર વાત કરું છું કે મેં એ શું કીધું, મારા ફરજનનું જે બી છે એક્સપિરિયન્સ શેર કરું છું. હવે મારો ડાયવોર્સ થયો તો તે વખત મને ઘણી ફિકર હતી, કેમ કે માં બી મેં, બાવા બી મેં, કમાવાનું બી મને, ઘર બી મને ચલાવવાનું. એવામાં ફરજનની પરવરિશ એટલું કઈ નાની વાત નથી એમ. સાથે સાથે આ કોન્શિયસ માઇન્ડ ને સબકોન્શિયસ માઇન્ડ ને આ પ્રોગ્રામિંગ ફિટ થાય છે ને આ બધું બી મને કઈ ખબર નહોતું. બસ મારા દિલમાં એમ હતું કે અગર મને મારા ફરજનને કઈ શીખાવવું છે તો એ જ અમલ મને કરવું જોઈએ કે જે મને એને શીખાવવું છે. તો એમાં પહેલું શું આવે છે, દાવતની મજલિસ. દાવતની મજલિસ આમ તો આપણે સકલા એમ જ કરીએ છીએ, પણ કઈ ફરક પડતો હોય તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે હકના ધનીની રજા સે જે મજલિસ કાયમ થાય આપણે વહાં જવું જોઈએ અને જવાની આદત રાખવી જોઈએ. ફરજનને સાથે લઈને જવું જોઈએ, એને આદત પડે. આ આદત મારી બચપન થી પડેલી હતી, મારા અબ્બાએ મને પાડી હતી. એ આદત મારી યહાં મારા ફરજન વાસ્તે કામ લાગી. બીજું કે ફરજનને સાથે લઈને બેઠવાનું, આમ મૂકી દેવું, કહા બી જઈને રમી દેવું છે, કેમ કે મારા દિલમાં એમ હતું કે મારું ફરજન છે તો મેં પરવરિશ કરું ને, બીજા કોઈને કેમ સોંપી દઉં એમ. આ બે વાત. તીસરી વાત કે મારી ફરજન જયારે નાનું હતું, 6 મહિનાનું હશે અને લગભગ ને મારા પાસે મોબાઈલ આવી ગયું હતું. કઈ ઓલું નોકિયાનું 1100 પહેલા નીકળ્યું હતું ને એવું કઈ મોબાઈલ હતું સમથિંગ. તો આવી ગયું અને ડાયવોર્સ થવા પછી તો મારા પાસે મલ્ટીમીડિયા મોબાઈલ બી આવી ગયું અને વોટ્સએપ જયારે નીકળ્યું તો મારા પાસે વોટ્સએપ બી આવી ચૂક્યું હતું. મગર મસ્જિદના અંદર મેં કોઈ વાર મોબાઈલ યુઝ નહોતી કરતી, કેમ કે મને એને આદત જ એમ જ પાડવી છે કે મસ્જિદમાં આપણે ઇબાદત વાસ્તે જઈએ છીએ અને ઇબાદત કરવાની છે. એક હજી ચીજ કે નો ફ્રેન્ડ ઝોન, નો ફેમિલી ઝોન, યાની કે નો ટોકિંગ ઝોન. કોઈના સાથે વાત નહીં, કેમ કે આપણે આ ઇબાદત કરવા આવ્યા છે. હવે એક ચીજ હજી, આજે તો શું છે કે ટીવી લાગે છે હર જગા પર, મજલિસ યા વાઝ થતી હોય ટીવી પર આપણે જોતા હોઈએ છીએ. એ ટાઈમ પર એવું કઈ હતું નતું, તો બી જે મજલિસ થઈ રહી છે યા વાઝ થઈ રહી છે મેં એને સુનતી, ભલે કે ના બી સમજમાં આવતું મને તો બી સુનતી, કેમ કે ફરજનને નથી ખબર કે માને નહીં સમજમાં આવી રહ્યું તો વાત કરી રહ્યા છે કે તો મોબાઈલમાં છે. ફરજનને તો એમ જ છે કે આ ખાલી આપણે વાતો કરવાનું છે. તેથી ના બી સમજ પડતી તો બી મેં સુનતી. હવે કઈ ના સમજ પડે તો હુસૈન, એટલું તો સમજ પડે જ છે. અને કરબલાના નકશાને યાદ કરીએ તો ઓટોમેટિક આપણે આંખમાંથી આંસુ આવીએ, આપણે ગમઝદા થઈ જઈએ, આપણે માતમ કરીએ. તો ફરજન બીની એમ જ આદત પડે કે જયારે યા હુસૈનનું નામ આવે તો આપણે માતમ કરવાનું છે, રોવાનું છે, ગમઝદા થવાનું છે. તો આ ફરજનની આદત પાડવા વાસ્તે મેં આ બધા સેક્રિફાઈસ કીધા. અને આ એકચ્યુઅલીમાં સેક્રિફાઈસ નથી. શું કામ કે આપણે બી એમ જ કરવાનું હોય છે. તો આ મેં કીધું અને આ મારું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. હવે મેં હજી આગળ તમને બતાવું છું કે મેં એ શું કીધું.